નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્ય પૂર્વ એક તરફ શાંતિ માટે પ્રયાસો થઈ રહ્યા છે, તો ત્યારે બીજી તરફ દક્ષિણ લિબાનના માંથી એક ભયાનક તસવીરો પણ સામે આવી રહી છે। ઇઝરાયેલની સેના પર આરોપ છે કે વાહ્યુમક રીતે લિબાનના આખા ગામનું નામો નિશાન મિટાવી રહ્યું છે। અહેવાલ મુજબ સરહદી ગામોના ઘરોમાં ભારે માત્રામાં વિસ્ફોટકો લગાવીને તેને રિમોટ કંટ્રોલ દ્વારા ઉડાવી દેવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં તહેબે, નોકરા અને દેર સેરિયાન જેવા ગામોના મોટા પાયે વિસ્ફોટક થતા જોઈ શકાય છે। નિષ્ણાતો ઇઝરાયેલની આ રણનીતિને ડોમિસાઇડ કહી રહ્યા છે, અને જેનો અર્થ થાય છે કે રહેણાંક વિસ્તારોને વ્યવસ્થિત વિનાશ કરવો, જેથી ભવિષ્યમાં ત્યાં માનવ વસવાટ શક્ય ન રહે। ઇઝરાયેલના રક્ષામંત્રીએ અગાઉ પણ સરહદી ગામોના તમામ ઘરોને નષ્ટ કરવાની વાત કરી હતી, જેમાં જે ગાઝાના રાફા મોડલની યાદ અપાવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।